નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026ની 1 જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે 1 મહિના સુધી જુદા જુદા ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને પાલનપુર આરટીઓ ખાતે જિલ્લા ટ્રાફિક પીઆઈ તેમજ આરટીઓ અધિકારીઓના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાહન ચાલકોનો સેમિનાર યોજી તેમને ટ્રાફિક અંગે જાગૃત કરી અકસ્માતો કેવી રીતે ઓછા થઈ શકે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આરટીઓ કચેરી ખાતેથી લોકજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલી આરટીઓ કચેરીથી નીકળીને જૂના આરટીઓ સર્કલ, એરોમા સર્કલ, ગુરુ નાનક ચોક, ધનિયાણા ચોકડી થઈ આરટીઓ કચેરી ખાતે સંપન્ન થઈ હતી, જેમાં જિલ્લા ટ્રાફિક પીઆઈ એવી જાડેજા, આરટીઓ કચેરીના અધિકારી વીપી પટેલ સહિત આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ વાહન ચાલકો હાજર રહ્યા હતા. માર્ગ સલામતી સપ્તાહ નહીં, મહિનો, માસ એટલે આ જે કાર્યક્રમ છે એ આખો મહિનો ચાલવાનો છે, જેમાં ગુજરાત પોલીસ, ગુજરાત આરટીઓ, જેમ કે આપણે બનાસકાંઠા જિલ્લામાં આરટીઓ તેમજ ગુજરાતની ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ માર્ગ સલામતી અનુસંધાને અલગ અલગ જાગૃતિના પ્રોગ્રામો કરીને આ આખા મહિનાનું ઉજવણી સ્વરૂપે કાર્યક્રમ કરવાનો છે. તેનો આખો મહિનાનું આયોજન કરવામાં આવેલ છે અને આજ રોજ આરટીઓ કચેરીએ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ આરટીઓ ડિપાર્ટમેન્ટ અને નાગરિકો દ્વારા અત્રે એકત્રિત થઈ આ કાર્યક્રમની ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ મહિનો સમગ્ર કાર્યક્રમોથી ભરેલો રહેશે અને ઠેર ઠેર લોકોના હિત માટે, લોકોની રક્ષા માટે અને અકસ્માતોનો ડર ઘટાડવા માટે તેમજ લોકોના જનહિત માટે અમે સતત કાર્યક્રમો કરીશું.